તો મિત્રો આ બાજુ સિંગ લઈ લીધી છે. જુઓ ખાવા માટે સિંગની ફરમાઈશ છે પરવીન સિંગની અને વાઘુબાની ફરમાઈશ થઈ ગઈ મોસંબીની. તો મિત્રો અમે પહોંચ્યા છે થરા. લાલબા જો વાઘુબાન લાલબા લઈ લો ભાઈ તમારી ગાડીના પોચ કપ સ્ટાર્ટ. તો એ અમારી વહાપુરની કેટલા જણા હશી માહે. તો મિત્રો આ બાજુ જો મેથી વાઢવાનું કામકાજ ચાલુ કરી દીધું. તો આપણે આવી ગયા છે રણુજા. પાછળ આખી ગેંગ આવે. તો મિત્રો આ તો અડધું વહાપુર આવી ગયું છે. હા તો મિત્રો બધા જમવા બેઠા. તો મિત્રો જુઓ આપણે તો મિત્રો તો ભાઈ લાલપા કમ્પ્લેટ અંદર લાજી જાય લોટ મળે ભાઈ લાલપા કમ્પ્લેટ ગોટા ચાલુ કરી દીધા બનાવવાનું. તો મિત્રો બધાને લે તો જો મિત્રો આ બાજુ અમાર લાલભા એક નંબર કારીગર હી. તો મિત્રો આ બાજુ તો આવી જશે 1.5x કરી દો બધા આવી જાય. બોલો ચેનલને લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો. જીવ જય રામ માતાજી લહેર જવા દે. જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. અને મિત્રો બ્લોગની શરૂઆત કરી છે આપણે આપણા પાર્લરથી, મતલબ ડીસા પહોંચી ગયા છે. મયંકભાઈનો ફોન આવ્યો, ચાલુ રાખો. બોલો આ બાજુ પ્રેમજી, આ બાજુ વાઘુબા પણ ઇયરફોન કાલી લઈ તે વાપરી નહીં. આ બાજુ મહેમાન અને આયરા મહેમાન રાતે રામાપીરની મંડળી રમવા આવ્યા હતા અમારા ગામમાં, પણ અમારા પાસે ટાઈમ જ ના રહ્યો. ચિયા ગામથી રમો મંડળી? કારોડાથી. એમ ને કારોડાથી મિત્રો સરસ મજાની રામદેવપીરની મંડળી રમે છે, એમાં જોઈ છે. અમારા પરવીનજીની અદરા અને અમારા પરવીનજી જુના ડીસા બે બીજથી નહીં આવતા. આજ આવવાના હતા પણ શીખર ચોક મોત કોક થઈ ગયું એટલે નહીં આવ્યા. અને મિત્રો અમે પહોંચી ગયા છે ડીસા. ચાહકો તો ઢગલો છે, હજી બે ગાડી પાછળ આવે છે, એક ગાડી આગળ છે. જો ચાહકો બતાવું પાવડિયા હલવાણા જો ડાલામાં ઢગલો. તો મિત્રો અમારે જવાનું થરાદ થઈને ભારતમાલા રોડ. તો મિત્રો પછી આગળ મળીએ. તો આ તો બોલે જ જાય હો મિત્રો, મળીએ. તો મિત્રો આ બાજુ સિંગ લઈ લીધી છે. જુઓ ખાવા માટે સિંગની ફરમાઈશ છે પરવીન સિંગની અને વાઘુબાની ફરમાઈશ થઈ ગઈ મોસંબીની. મિત્રો ખાવા રોકાવાનું નહીં, નાસ્તો લીધો, નાસ્તો કરી દેવો રસ્તામાં. આ તો સિંગ ખાઈએ છીએ તો ભારતમાલા રોડ ચડીએ મળીએ. ચમકા હજી તો ખણખરા પાછળ અને બે જણા આગળ મળીએ. તો મિત્રો અમે પહોંચ્યા છે થરાદ. રણજીત સિંહ ની આવી ગયા, મારો પાર્ટનર આવી ગયો. આપણે બે પાર્ટનર રણુજા હેડ્યા હાથ જીવ હાથે રોમ રણુજા હાથવી રાખીએ આપણું. જીતો આવે જીતો. સીએનજી ગેસ પૂરા વાત થઈ રહ્યા છે. શું લઈને ગેસ નહીં પૂરા એમાં? એટલે ઓલે રાજા જવું પેલી રહી ને મુવાડી ગયું પેલી ગાડી એટલે. તો મિત્રો આ રે સિંધુ જો અમારા ખતરનાક ડ્રાઈવર. ખતરનાક ડ્રાઈવર હાજી નહીં તો ચલાવતો ના. તો મિત્રો બધા થરાદ ભેગા થયા એટલે ભારતમાલા ચડી જાવ. જોઈ જાઓ ગેસ પૂરાઈ રહ્યો, મળીએ પછી. લઈ લો ભાઈ તમારી ગાડીના પોચ કપ સ્ટાર્ટ. તો મિત્રો જો નાસ્તાની ચા ની બધી મોજ અને ગાડીઓ જેટલી માણસો જેટલા હે બતાવી દો ભાઈ. બધા જોઈ લો માણસો ઢગલા બંધ, ગાડીઓ બતાવી દેજો. પેલી વખત આટલી તમે તમારી ગાડી ઉડા છો? ચા કોની પડી હતી?
તો મિત્રો જો આ બાજુ કોફી બનાવી તો મિત્રો જુઓ આખી ગેંગ આવી ગઈ અમારી વહાપુરની કેટલા જણા હશી માં હા ના એ હવે જો ગોટા ખાવા હોય ને તો સીધા હેલિકોપ્ટર વાળા મેદાનમાં દર્શન કરીને હા તો મિત્રો અરે આખી ગેંગ ભેગી થઈ ગઈ નજીક ભૈયા જય બાબારી હા તો મિત્રો ચલા પોત ને કનુભાઈ ગાડીમાં હાથ ને 14 12 ને 13 ને 5 16 17 18 19 20 21 22 23 24 જણા છે મિત્રો તો મિત્રો હવે સીધો અહીંથી ચાનો પ્રોગ્રામ થઈ ગયો હવે સીધો ગોટાનો ચાનો પ્રોગ્રામ સીધો રણુજા મળીએ હેલિકોપ્ટર વાળા મેદાનમાં તો મિત્રો આ બાજુ જો મેથી વાઢવાનું કામકાજ ચાલુ કરી દીધું પરવીનજીએ જોઈ લો રણુજામાં ગોટા બનાવવાના છે તો બધા મોજ કરી રહ્યા તો આપણે આવી ગયા છે રણુજા જોઈ લો પાછળ આખી ગેંગ આવે બે ગાડીઓની ગેંગ છે હજી બીજી 2 ગાડીઓની બાકી છે હા આ 3 ગાડીઓની છે 3 ગાડીઓની ગેંગ આવી ગઈ છે ને હજી બીજી ગેંગ આવવાની બાકી છે પાછળ આવે છે અમારી ટુકડી તો મિત્રો જો પાટણથી 12 વાગે નીકળ્યા હતા 8:30 વાગે કમ્પ્લીટ રણુજા આવી ગયા છે હવે અત્યારે દર્શન કરી લે અને 12 વાગ્યા સુધી રણુજામાં જ રોકા અને 12 વાગ્યા પછી ધજાના દર્શન કરી અને પછી ઘેર નીકળશે એટલે બીજ ભરવી એટલે ભરવી તો આ તો ગેંગ અમારી વધારે છે જય રોમા પીર શું હા મારો ભાઈ ગીત ગાય વાહ ભાઈ વાહ આખો મહિનો ધંધો કરીએ બીજના દાડે રણુજા હોઈએ જય બાબા રે વાહ 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 તો મિત્રો અમારા રણજીતસિંહ ગીત ગાઈ નાખ્યું તો મિત્રો આ તો અડધું વહાપુર આવી ગયું છે રણુજા તો વીઆઈપી લાઈનમાં જ પાછળ આખી ગેંગ આવો બતાવું પછી સીધા મંદિરમાં વાહ ડાયરેક્ટ તળાવે અંદર સીધા આવી જાઓ વીઆઈપી લાઈનમાં ના બરોબર જય બાબા તો મિત્રો બધા જમવા બેઠા જોઈ લ્યો આ ગેંગ આખી અમારી આ બાજુ અમે બેઠા તો આટલી ટુકડી છે ચાર ગાડીઓની ટુકડી છે એની તો મિત્રો જમી લઈએ પછી મળીએ તો મિત્રો જુઓ આપણે આ જગ્યાએ ગાડીઓ લાવી દીધી જો ભાવભાને કોટો વાગ્યો તો મટી ગયો રમાપીરે મટાડી દીધો બસ જો 3 ગાડીઓ આ ચોથી ગાડી આ તો મિત્રો આ બાજુ ગોટા બનાવવાની તૈયારી કરી દીધી છે જોઈ લ્યો જે ગાડીમાં મેથી મરચન લીલું ડુંગળી બધું વાટ્યું હતું એ અને આ બાજુ બધી સામગ્રી ને આ બાજુ કનુજી તો મિત્રો ગોટા બનાવી દઈએ
કેમ કે હજી ઘણો બધો સમય બચ્યો છે એટલે ગોટા બની જાય તો સારું. તો મિત્રો મળીએ પછી. તો ભાઈ લાલપા કમ્પ્લેટ અંદર લાજી જાય, લોટ મળે રહે, લોટ બોધે રાખ શું કહેવાય લાલપા? લોટ બનાવે ના, લોટ બનાવે એવું ના કહેવાય ને, ગોટાનો શું કહેવાય? ગોટાનો લોટ તૈયાર કરે. આપણે આટલા જણા હા ને, હજી બીજી 2 ગાડીઓ આવે. ટોટલ 4 ગાડી અહીંયા આગળ આવી ચૂકી ને, હજી 2 ગાડી બીજી આવવાની છે. ટોટલ 6 ગાડીઓ અહીંયા આવવાની છે ટોટલ. આ વખત તો રેકોર્ડ તોડી નાખ્યો. કમસે કમ એક ગાડીમાં 6 થી 7 જણા હશે. અને એમાં પાછા ઓનલી ફોર બધા વહાપુના. બધા ખાલી એક હું ખાલી હું જે ડીસા રહી ચોકણ હાલ રહું વાહ તો ચોનો ગણાય. આ મહેમાન એકલા નેત્રાના હે એવું એમ. તો ભાઈ કમ્પ્લીટ આપણો જો ચૂલો તમને બતાવી દઈએ. બહુ મોટો ચૂલો એમાં મિની સગડી પણ કમ્પ્લીટ આમાં બની જાય ગોટા. ને એક સાઈડ આપણે આગ લગાવેલી છે, બધા ત્યાં તાપણું કરે છે. બધું હાથે બનાવી જેવું આવડે એવું બનાવીએ. કારીગર કોઈ નહીં. અમે કારીગર કે નહીં. લીલી ભાજી નહીં બનાવવાનું દર વખત ના ડુંગળી બધી મિક્સ ના પડે ના પડે ખબર નહીં પડે. તમે જુઓ તો ભાઈ કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તમને લાલપાના ગોટા બતાવશું કે લાલપા કમ્પ્લીટ ગોટા બનાવો છો. ભાઈ લાલપા કમ્પ્લીટ ગોટા ચાલુ કરી દીધા બનાવવાનું. બોલો લાલપા. તો મિત્રો જો આ બાજુ ગોટા ચાલુ થઈ જાય બનાવવાનું. પેપર આપણા ઘરનું નથી. તો મિત્રો જો કારીગર ચેન્જ થઈ જાય, પોતે કારીગર છે, લોટ તૈયાર હતો એટલે આપણે એમને બેહાતી જાય. ભાઈ લાલપા એટલી કડા બનાવતા હતા, હવે લાલપા જગ્યા ચેન્જ કરી દીધી. આવ્યો કારીગર આવ્યો. ચડી જેવી ખાતરી. ગોટા દબાવો ખબર પડી જાય. અરે પણ કાળા તો કાળા મેચ ફરાય. મહિની હાર લાગ કરવા એવો તો ધીમું રાખો તો હા મયુર, મોટો કાતો રહે છે એટલે આ તમે રણુજા બાજુ આ તળા બાજુથી આયા પાણી મારું ને ફોન તો તળા બાજુથી આવતા રોડે જેવા ચડવા થો ને એવું જ ડ્રાઈવર સાઈડ ગાડીઓ પડી જો. ગાડી થઈ પોસ્ટ થઈ હજી એક આવશે પેલો બધન લે તો જો મિત્રો આ બાજુ ચા મૂકવાનું ચાલુ કરી દીધું ને આ બાજુ ગોટા ખાવાનું ચાલુ લઈ લે બધન બતાવી દે. પણ લાલપા ચા નહીં બનાવતા હાલ તમે. કોફી ને આપણા ગોટા રેડી થઈ જાય. બધન બતાવી દે. ક્યાં બને એવું રિવ્યુ દે. એક નંબર બને ભાઈ. ચા બને એક નંબર. લાલપાના ગોટામાં બાકી હોય હજુ ગોટા ખાવા. ભાઈ તું ચમ હંતા જાય મારતી એમ કહી. આમાં લાલભા એક નંબર કારીગર હી, ઓલરાઉન્ડર છે ને ગોટા બનાવે એક નંબર. મજબૂત બને જબ્બર બનાવ્યો ગોટા એક નંબર હો લાલભાઈના ગોટા એક લેવાના પાંચ લેવાના. ડુંગળી નહીં કાપી પેલા સિંધુ લે રાખજો ચલા જણા સિંધુ લઈ ગયો. ખાવ આલો તો આ રહ્યો સિંધુ તો ના લે. લઈ ગયો પાંચ. મેથી જ કાઢી હશે. તો મિત્રો આ બાજુ કોફી તૈયાર છે, આ બાજુ ચા બની ગઈ. જો બધે બધા ચા પીવી છે એક પેલા મહેરસિંહ ને બીજી એક ગાડી વધની આવી બીજી. તો મિત્રો આપણે પીશું કોફી, પછી જાઓ ફેર બાબારીના દર્શન કરવા મળીએ. તો મિત્રો જો 11:59 થઈ છે, સેકન્ડ ની મિનિટ. તો મિત્રો કમ્પ્લીટ 12 વાગી જાય અને રામાપીરની ધજાના દર્શન. જય રામાપીર. તો મિત્રો બધા આવી ગયા છે. 1 5x કરી દઉં, બધા આવી જાય. બોલાવો જાય
પીરની જય. 12 વાગે પણ રામદેવ પીરની તજાના દર્શન કરી દીધા અને હવે દર્શન કરી અને રણુજાથી હવે પાટણ જવા માટે નીકળી ગયા છે. જોઈ લ્યો આપણી બીજી ગાડી છે બધી આગળ છે, અમે બધા ચેડે છીએ. જો કેમજી મજા આવી છે ને? હાવ જબર મજા આવી. તમને જય બાબારી. જય બાબારી. પરુંજી તમને બહુ મજા આવી છે. વાઘુબા છેલ્લે હું રામાપીરના દર્શન કરવાની કોને મજા ના આવે. હા. તો મિત્રો આજ તો અમારા મિત્રો ખાસા બધા હતા. જમગતી 25 થી 30 જણની હા 25-30 જણની ટીમ હતી. તો બધાને ટીમ સાથે નાસ્તો પણ કર્યો, ચા પણ બનાવી અને મોજ પણ કરી લીધી. ચમકા આવી ગયા હતા વહેલા 9 વાગતા જેવા, એટલે સનાતન ધર્મશાળામાં અમે જમી પણ લીધું હતું દોલતરામ બાપુની ત્યાં આગળ. અને એના પછી અમે નાસ્તો પણ બનાવ્યો ગોટાનો અને ચા પણ મજાની બનાવી દીધી. તો મિત્રો આટલા આપણે આ બ્લોગ પૂરો કરી દેવું, કેમ કે પહેલું બ્લોગ થઈ જાય બહુ લોબો. અમે મારે તો બ્લોગ થઈ જ જાય હમણાં બહુ લોબો. તો મિત્રો તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જીવ નહીં જાય જોજો હો. તો આગળ ઘર ખુલ્લે છે જો, ગાડીઓમાં હજી ખબર ના પડે. તો મિત્રો આ બ્લોગ આપણે આટલે એન્ડ આપી દેવું. તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે, એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપી. જય બાબારી.